સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો નવો બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। સવારનો કાંઈ ટાઈમ છે અને સવારના જો બહાર આંગણામાં આવી ગઈ છું ને એડિનિયમનું પ્લાન્ટ છે ને એની અંદર જો બિયા છે ને આવી રીતના બને છે, એટલે આપણે એડિનિયમ એની અંદરથી આપણે ઉગાડી શકીએ તો આવી રીતના કાંઈક થાય છે। મેં ચાલો તમારી સાથે શેર કરું ને આ બહુ જૂનું મારું પ્લાન્ટ છે અને ડોલર પણ સરસ જો ગ્રો કર્યું છે, એટલે કેમ કે ઉનાળાની સિઝન છે ને ડોલરના ફૂલ પણ બહુ સરસ થાય છે। તો ડોલરમાં પણ સારી કડી છે ને આવી છે અને આને છે ને પછી દોરાથી બાંધવું પડશે। જો હજી વાર છે, કાચું છે, થોડુંક મોટી થશે ને ફળી એટલે આપણે એને દોરાથી બાંધી દેશું, નહીં તો પછી અંદરથી આમ ફૂલ જે બધા એ ટાઈપના અંદર આવે છે ને આમ ઉડી જાય છે। જે એના બિયા હોય ફૂલ જેવા એકદમ હલકા હોય છે, જે ઉડી જાય છે અને બધા જે પ્લાન્ટ છે ને સારી રીતે ગ્રો કર્યા છે। તમે જોઈ શકો છો, આ પણ મેં કટિંગ કરી હતી ને તો બધા જ જો અંદરથી સરસ એની ફૂટ છે ને નીકળી આવી છે। આ જો ચંપાનું ઝાડ છે ને મેં કટિંગ કર્યા હતા ને સારી બધી ફૂટ છે ને નીકળી છે। આ છે મધુમાલતી, જે મસ્ત મજાના સારા ગુલાબી ફૂલ છે ને પેલા વ્હાઈટ થાય છે પછી ગુલાબી થઈ જાય છે। અને આ છે ને કે ડ્રેગન ફ્રૂટની કટિંગ લઈ આવ્યા છે હસબન્ડ। હવે જોઈએ વાવી જોશું ગ્રો કરે છે કે શું। અને અહીંયા કાને પણ મસ્ત મજાના પર્પલ ફૂલ છે ને એ થયા છે। ચાલો સવારની શરૂઆત કંઈક આપણા ફૂલ ઝાડથી કરીએ અને પછી આજે જવાનું છે મમ્મીના ઘરે, એટલે ફટાફટ ઘરનું કામ છે ને કમ્પ્લીટ કરી લઉં। ઘરનું કામ કરી અને જો પછી નીકળી ગયા છીએ। હું ભુજ ગઈ હતી અને ભુજથી પછી હું ને બેન ને મમ્મીના ઘરે ગયા છીએ ને હર્ષી છે ને હાય કહેતો હતો બધા એને, એટલે બસ ચાલો મેં કીધું મમ્મીના ઘરે ફરી આવી। હમણાં બહુ દિવસથી નહોતું જવાનું, એટલે મામાના ઘરે જે છોકરીના મેરેજ હતા ને તો ત્યાં પછી એવું બધું બનાવ બની ગયો હતો ને એટલે નહોતું જવાનું, તો ચાલો કીધું વ્યવહાર પણ કરી આવી અને એક દિવસ માટે જઈ આવી। તો જો અહીંયા મારી આરના છે ને કાંઈક આવું બોલપેનથી લખતી હતી, એટલે હું એને થોડી સાથે વાતો કરી અને પછી બધા છોકરાઓને લઈને થોડી વાર છે ને અમે અહીંયા કાંઈ મંદિર પાસે રમવા માટે ચાલુ થોડી વાર જઈએ। અને વાતાવરણ તો એટલું સારું હતું ને આજુબાજુ બધે જ વાડી છે ને ખજૂરીના ઝાડ ને શું જોવામાં વાતાવરણ હતું એકદમ સારું, એટલે છોકરાઓને ચાલો થોડી વાર છે ને મંદિર પાસે જઈએ। અને સેતુર ને બધાને ખાવા હતા ને તો અહીં કોલોનીમાં સેતુરના ઝાડ ને કેરીના ઝાડ ને ગુંદાના ઝાડ ને બધું છે, તો થોડી વાર હું ને ભાભી ને બેન ને બધા રાઉન્ડ મારવા માટે જતા હતા। અને રસોઈની તૈયારી જો આમાં કેરી ઘણા ખરી બધી ખરી ગઈ છે ને, ઝીણી નાની છે। સેતુર જો નીચે કેટલા બધા પટમાં જો ખર્યા છે। છોકરાઓ ખબર પડે ને કે જવાનું છે એટલે છોકરાઓ રહે જ નહીં, એટલે મમ્મી કે તમે લોકો જાઓ। આ જો નાનકડી બધી કેરી છે, નાની કેરી છે ને એ પણ આમાં જો સેતુર છે અને આમાં છે ને સેતુર એટલા સરસ ત્યાં છે, જે કાચા રેડ કલરના છે ને એમ નથી એટલે મસ્ત છે। ડાર્ક બ્રાઉન કલરના જે છે ને એ ઉતાર્યા, બહુ જ મીઠા હતા ખાવામાં, એટલે આપણે વેચાતી લઈને જે વસ્તુ ખાય ને એમાં મજા ના આવે, જે હાથે ઉતારીને આપણે ખાઈએ ને એ બહુ જ મજા આવે છે। તો જો આવી રીતના વાતો કરતા ભાભી ને હું ને બેન ને અમે લોકો નીકળી ગયા, આગળ છોકરાઓ છે અને વાતાવરણ તો બહુ જ આજકાલ સરસ છે। આમ તડકો લાગે છે પણ એટલો બધો આમ ઘણો તડકો નતો લાગતો કે આપણે નીકળી ના શકીએ। અહીંયા જો મંદિર છે ને આ કોલોનીનું મંદિર છે મહાદેવનું, તો અહીંયા સામે બી છે ને સેતુરનું ઝાડ છે, કેરીનું ઝાડ છે, તો થોડી ઘણી છોકરાઓ ઉતારી, બાકી તો પછી બધું વધારે મેં ના પાડી હતી કેમ કે ખાટી હોય પણ છોકરાઓનો કાન દુખી આવે ને, એટલે બસ થોડી ઘણી ઉતારી, એવી બહુ બધી નથી ઉતારી, કંઈક બે ત્રણ એવી રીતના છોકરાઓએ ઉતારી હતી। અને પછી જો અહીંયા બેસીને મંદિર પાસે અમે લોકો કર્યો મેળાઓ, છોકરાઓ છે ને હિંચકો ખાતા હતા। ત્યાં સુધી મેં કીધું ચાલો એ સરસ મજાના બધા ફ્લાવર છે ને થોડું એનું શૂટ કરીએ, તો કેટલા બધા જો ફ્લાવર છે ને થયા છે। તો જમીનની અંદર વાવેલો હોય ને ફૂલ ઝાડ તો બહુ સરસ થાય છે, કુંડામાં એટલા બધા ગ્રો નથી કરતા। અને અહીંયા પણ જો સરસ મજાના યલો કલરના ફૂલ હતા અને કણિયાલ તો બહુ બધા જો તમે જોઈ શકો છો, બહુ જ છે ને મસ્ત મજાના પિંક કલરના બહુ બધા થયા છે। અને થોડા બસ સેતુ ઉતાર્યા હતા તો બેસીને એ ખાતા હતા, એકદમ જો જાંબલી હાથ થઈ ગયા છે। અને ઝાડમાં અહીંયા સારો એવો દોરીનો ઝૂલો બાંધેલો હતો, તો થોડી વાર મેં પણ ઝૂલા છે ને એ ખાધા, એટલે બહુ મજા આવી ગયા છે। એક બાજુ આરના બેઠી હતી અને ઝૂલો છે ને મજબૂત છે, ઝાડમાં બાંધેલો છે। અને આ ઝાડ છે ને અરીઠાનું ઝાડ છે, તમે જોઈ શકો છો બહુ બધા અરીઠા છે ને ઉપરથી જો આમ નીચે પડેલા છે। પહેલા મને એવું હતું કે હું લઈ જઈશ, પછી મારા મગજમાંથી નીકળી ગયું
નીચે પણ બહુ બધા કરેલા હતા અરીઠા. આપણે હેર વોશ કે કરવા હોય ને તો એનાથી બહુ જ સરસ હેર થઈ જાય છે, પણ ભૂલાઈ જ ગયું મારાથી. शॉपिंग करवाती है, आइसक्रीम खिलाती है, ठुमक जावा मेरी मासी के नाम, मासी बड़ी प्यारी मुझको करती है प्यार, ठुमक जावा मेरी मासी के नाम, मासी बड़ी प्यारी मुझको करती है प्यार. વેરી ગુડ. આ અમારી વૈષ્ણવીના આરના હતી જે કે માસી મારે ગીત ગાવું છે તમારા માટે. લગભગ જ્યારે અમે નારાયણ પર મમ્મીના ઘરે જઈએ ને ત્યારે એ લોકો ગીત ગાય જ, અને બસ પછી એનું સોંગ સાંભળીને થોડુંક માર્કેટ જવું હતું, કેમ કે અહીંયા ગાજરની વેફરને સારું મળે છે જે માધાપરમાં બહુ જ ઓછી મળે છે, તો અમે લોકો ત્યાં ગયા હતા લેવા માટે. તો ગામમાંથી પાછા પણ આવી ગયા છે. પછી છોકરાઓ સાથે જો થોડી વાર હું રમતી હતી કે ચાલો તમે મિસ બનો, કે એટલે મેં ચાલો મિસ બનો ને થોડી વાર છોકરાઓને રમાડ્યા. બહુ મજા આવી ગઈ, ખબર જ ન પડ્યો કે એક દિવસ અમે રોકાણા હતા પણ સમય ક્યાં ચાલ્યો કે જરાય ખબર જ ન પડી. તો બસ છોકરાઓ સાથે આવી રીતના જો મસ્તી મજાક ને રમત ને ગેમ ને ખબર જ ન પડી કે સમય ક્યાંથી ક્યાં નીકળ્યો. કલાક દોઢ કલાક આવી રીતના જો મને છોકરાઓએ મિસ બનાવી હતી. એટલે પોયમ ને જો અમારી આરું છે બધાથી નાની, તો એ પણ પોયમ ને એવું બધું બોલતી હતી 1 2 3 ને, એટલે સારો એવો સમય છોકરાઓ સાથે નીકળી ગયો. આરું અહીંયા કમે છે ને ઓમ ભૂલભોળનો મંત્ર બોલતી હતી, પણ સામે મોબાઈલ આવ્યો એટલે બંધ થઈ ગઈ. અને બપોરે જમી કરીને પછી થોડી વાર રહીને અમે લોકો નીકળી ગયા હતા, એટલે કેટલા 3 સાડા 3, અને પછી બેનના ઘરે આવે ને ત્યાંથી અમે મોલમાં આવ્યા હતા. ટ્રેન્ડ્સમાં ને બધા અલગ અલગ જે મોલ છે મેક્સ ને બધું ફર્યા. વન સેન્ટરમાં ગયા હતા, તો બસ થોડું ઘણું છૂટર ફૂટર વસ્તુ લેવી હતી, બહુ તો કાંઈ લેવાનું નહોતું, પણ બે બહેનો અમે સાથે હોઈએ ને ફરવા ન જઈએ બહાર આવી રીતના મોલમાં ને તો જોઈએ શું. અને મિસ્ટર DIY છે બહુ બધી વસ્તુઓને હતી, તો મારે થોડું જેવું ટૂલ્સ જોઈતા હતા જેમ કે પ્લાન્ટ્સ માટે, તો બહુ સારા હતા. તો મેં અહીંયાથી એકાદ ટૂલ્સ છે એ લીધું. પછી ફર્યા હતા અને બહુ બધા મગ કપ એટલા સારા હતા. અને અહીંયા સ્પૂન હતી ને ગોલ્ડની, એ બહુ જ સરસ હતી. બસ થોડું ઘણું એવું જોયું, કાંઈ લેવું તો નહોતું ખાસ, પણ અમે બે બહેનો હતા અને સમય પણ હતો એટલે થોડી વાર છે ને મોલમાં ચાલ્યા ગયા હતા. ને મગ કપ છે ને બહુ જ સારા કેટલા બધા હતા અલગ અલગ. પણ અહીંયા થોડુંક મિસ્ટર DIYમાં થોડુંક આમ મોંઘું હોય છે ડીમાર્ટની કમ્પેર કરીએ તો, પણ વસ્તુ બહુ બધી મળી જાય છે જે ડીમાર્ટમાં નથી મળતી. આમ હોમ ડેકોરની બહુ બધી વસ્તુ, ઘરમાં કિચનમાં જે યુઝફુલ થતી હોય ને એ બહુ બધી વસ્તુ જે આપણને જોઈએ બધું જ મળી જાય છે. પણ થોડું કમ્પેરેઝ ડીમાર્ટથી થોડુંક મોંઘું છે, પણ સામે વસ્તુ પણ આપણને ઘર વખરીની બધું જ મળી જાય છે. તમે જોઈ શકો છો બાસ્કેટ ને બહુ બધી સારી જે બાસ્કેટ હતી એ હતી. તો થોડું બધું ફર્યા, એટલે બે બહેનો એકલા જ ગયા હતા. એક ખાલી બેનની દીકરી છે ને એ સાથે ચાલી હતી. તો અમે 3 એક્ટિવાથી ચાલ્યા ગયા હતા. હર્ષિવને ઘરે સુવાડી દીધો હતો. પછી જ અમે લોકો આવ્યા હતા અને બહુ બધું જો આવી રીતના અલગ અલગ બધી વસ્તુ જોયું મિસ્ટર DIYમાં. નીચે બધું ફરીને પછી ઉપર છે ને ત્યાં અમે ઉપર ગયા હતા, અને ઉપર છે ને હોમ ડેકોરની બહુ બધી વસ્તુઓ છે, જેમ કે આ જો આર્ટિફિશિયલ પ્લાન્ટ ને વેલ ને એવું બધું, ફ્લાવર ને બહુ બધી વસ્તુઓ છે. અને આવી રીતના જો શોપીસ ને સરસ મજાના ફ્લાવર રાખવા માટે વાસ ને બહુ બધા અલગ અલગ બધા હતા. તો ચાલો થોડું શૂટ કરી લઉં. કલરફુલ બહુ જ સરસ હતા, બધા જ કલરમાં અવેલેબલ હતા, યલો ને બ્લુ ને ગ્રીન ને ગ્રે ને એવી રીતના બહુ બધી વસ્તુ હતી. ને જો આ બાસ્કેટ પણ મારે લેવી છે, પણ ચાલો હમણાં નહીં, પછી લઈ જવામાં થોડું કંટાળો થાય. પછી મોલ ફરીને અમે લોકો માધા પર આવી ગયા છીએ, અને પછી ચંચળવાળા હનુમાનના દર્શન કરવા માટે આવ્યા છે. દર્શન કરીને થોડી વાર જે બેઠા હતા મેળાઓ કર્યો, એટલે બેન ને એ લોકો પણ સાથે માથા પર આવ્યા હતા, એટલે સાથે જ દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પછી અમે લોકો જમવા માટે આવી ગયા છીએ. એક અને ચીઝવાળા ઉત્તાપા છે એ મગાવ્યા છે, બટર ચીઝ મસાલા ઢોસા અને એવું બધું મંગાવ્યું ને ખાધું હતું. તો બસ આ હતો આજનો નાનકડો વિડીયો સારો લાગ્યો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.